આજે આપણે કમ્પોઝરમાં ફોર્મ ઉમેરતા શીખીએ. સો એના માટે કમ્પોઝર શરૂ કરવા માટે એપ્લિકેશનની અંદર પ્રોગ્રામિંગની અંદર કમ્પોઝર પર ક્લિક કરો. આથી કમ્પોઝર પ્રોગ્રામ ખુલશે. હવે નવી ફાઇલ બનાવવા માટે ફાઇલ મેનુમાં ન્યૂ વિકલ્પ અથવા કમ્પોઝિશન ટૂલબાર પર ન્યૂ આઇકન પર ક્લિક ફાઇલ બની જશે. જો ફાઇલ બનાવેલી હોય ને ખોલવી હોય તો ફાઇલ મેનુના ઓપન વિકલ્પનો ઉપયોગ થાય અથવા કમ્પોઝિશન ટૂલબાર પર ઓપન આઇકન પર ક્લિક કરો. એવી જ રીતે જો તમે કોઈ હમણાં જ બનાવેલી ફાઇલ હમણાં જ ખોલેલી ફાઇલને ખોલવા માગતા હો તો ફાઇલ મેનુમાં રિસન્ટ પેજીસ વિકલ્પ પર ક્લિક કરો અને ફાઇલને સેવ કરવા માટે ફાઇલમાંથી સેવ વિકલ્પ ક્લિક કરો, જેથી તમને પેજ ટાઇટલ ડાયલોગ બોક્સ જોવા મળે છે, જેમાં તમારે પેજનું શીર્ષક આપવાનું છે, જે વેબ બ્રાઉઝરના ટાઇટલ બારમાં જોવા મળશે. રાઈટ, પછી ટાઇટલ અપાઈ ગયા પછી તમને સેવ એઝ ડાયલોગ બોક્સ આવશે, જેમાં તમારે ફાઇલનું નામ આપવાનું છે. ફોર્મ ઉમેરવા માટે આપણે ઇન્સર્ટ ફોર્મ વિકલ્પનો ઉપયોગ કરીએ અને જેમાં સબ મેનુમાંથી ડિફાઇન ફોર્મ પર ક્લિક કરતાં ફોર્મ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ ખુલે છે, જેમાં તમારે આપવાનું છે ફોર્મનું નામ, એક્શન યુઆરએલ અને મેથડ ઇક્વલ ટુ પોસ્ટ. આપી ઓકે આપો એટલે તમારા વેબ પેજમાં એક આછા ભૂરા રંગ સાથેનું ચોકઠું જોવા મળશે. રાઈટ, અહીંયા તમારે લેબલ ડિફાઇન કરવા માટે ઇન્સર્ટ ફોર્મ ડિફાઇન લેબલ પર વિકલ્પ પર ક્લિક કરો, લેબલ ટાઈપ કરો અને બહારની બ્લેન્ક જગ્યા પર ક્લિક કરો. જો તમારે ટેક્સ્ટ બોક્સ, પાસવર્ડ બોક્સ, રેડિયો બટન, ચેક બોક્સ, સબમિટ અને રીસેટ બટન જોઈતું હોય તો ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ પર ક્લિક કરવાનું રહેશે. ફોર્મ ફિલ્ડ પર ક્લિક કરતાં ફોર્મ ફિલ્ડ પ્રોપર્ટી ડાયલોગ બોક્સ ખુલે, જેમાં તમારે આપવાનું છે ફિલ્ડનો ટાઈપ, પછી આપવાનું છે ફિલ્ડનું નામ, પછી આપવાનું છે ફિલ્ડની વેલ્યુ અને ઓકે પ્રેસ કરો એટલે જે તે બટન છે એ તમારા ફોર્મમાં ઉમેરાઈ જાય છે. તમારે જો રેડિયો બટન પહેલેથી સિલેક્ટેડ જોઈતું હોય, એટલે કે પૂર્વ નિર્ધારિત રીતે પસંદ થયેલું જોઈતું હોય તો ઇનિશિયલી સિલેક્ટેડ વિકલ્પ ઓન રાખવો અને જો કોઈ ચેકબોક્સ પસંદ થયેલું જોઈતું હોય પૂર્વ નિર્ધારિત રીતે તો તમારે પસંદ કરવાનું છે ઇનિશિયલી ચેક્ડ. હવે જો તમારે ડ્રોપડાઉન મેનુ ઉમેરવું હોય તો ઇન્સર્ટ ફોર્મમાં સિલેક્શન લિસ્ટ વિકલ્પ પર ક્લિક કરો અને તેમાં તમારે આપવાનું છે લિસ્ટનું નામ. એડ ઓપ્શન વિકલ્પ પર ક્લિક કરીને તમે જુદા જુદા વિકલ્પ ઉમેરી શકશો. જો તમારે કમેન્ટ બોક્સ ઉમેરવું છે તો એના માટે ઇન્સર્ટ ફોર્મ ટેક્સ્ટ એરિયાનો ઉપયોગ કરો, જેમાં ટેક્સ્ટ એરિયા પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સમાં ટેક્સ્ટ એરિયાનું નામ આપો, રોઝ આપો અને કોલમ આપો અને ઓકે આપવાથી તમારું બોક્સ તૈયાર થઈ જાય છે. રાઈટ, જો તમારે તમારા પેજનું, તમારા ફોર્મનું બેકગ્રાઉન્ડ બદલાવવું છે તો ફોર્મેટ મેનુમાં પેજ કલર્સ એન્ડ બેકગ્રાઉન્ડ વિકલ્પનો